નમસ્તે, કેમ છો બધા? ભાઈ, આજના ગીતમાં પંખી અને પંખો જે આપણા ઘરમાં ફરતો હોય ને ગરમીમાં, એ બેની સરખામણી કરવામાં આવી છે. આ પંખીને તો 2 પાંખ હોય અને પંખાને તો 3 હોય, પણ પંખી તો મુક્ત રીતે આકાશમાં વિહરતું હોય, સ્વતંત્રતા માણતું હોય, અને પંખો કેવી વિમાસણમાં રહે છે એ આ ગીતમાં જ સાંભળીએ. અને પંખો કહે છે કે ભાઈ, તમે મારી પાસેથી કામ લો છો તો મને તો થોડું માન આપો. ચાલો આવું ગીત સાંભળીએ. આ ગીત વિનોદ ગાંધીએ લખ્યું છે અને ચાલ નિશાળે જઈએ એવા બાળગીતોના સંગ્રહમાંથી લેવામાં આવ્યું છે. અને આપ સાંભળી રહ્યા છો તન્વીના સ્વરમાં. પંખીને 2 પાંખ હોય ને પંખાને 3 પાંખો. પંખીને 2 પાંખ હોય ને પંખાને 3 પાંખો. પંખો બાપડો ઊંધો ચાલે એને હોય ને આંખો. પંખો બાપડો ઊંધો ચાલે એને હોય ને આંખો. પંખી તો આકાશે ઉડે પંખો ફરતો ઘરમાં. પંખી તો આકાશે ઉડે પંખો ફરતો ઘરમાં. વિમાસણમાં રહેતો પંખો જાણે રહેતો દરમાં. વિમાસણમાં રહેતો પંખો જાણે રહેતો દરમાં. પંખાને ભલે કાંઈ ના આપો પંખીને ચણ નાખો. પંખાને ભલે કાંઈ ના આપો પંખીને ચણ નાખો. પંખીને 2 પાંખ હોય ને પંખાને 3 પાંખો. પંખી હવામાં તરતું રહેતું પંખો ફેંકે હવા. પંખી હવામાં તરતું રહેતું પંખો ફેંકે હવા. પંખો એકલપંડ રહેતો પંખીને મિત્ર નવા. પંખો એકલપંડ રહેતો પંખીને મિત્ર નવા. કામ આપે તેથી પંખાનું માન તમે પણ રાખો. કામ આપે તેથી પંખાનું માન તમે પણ રાખો. પંખીને 2 પાંખ હોય ને પંખાને 3 પાંખો. પંખીને 2 પાંખ હોય ને પંખાને 3 પાંખો. પંખો બાપડો ઊંધો ચાલે ને હોય ને આંખો. પંખીને 2 પાંખ હોય ને પંખાને 3 પાંખો.